વડોદરાની IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ, દૂર દૂરથી ધુમાડાના કોટે કોટા દેખાયા। વડોદરાના કોયલીમાં IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો। રિફાઇનરી કંપનીમાં નેપ્થા ટેન્કમાં વિસ્ફોટ સાથે વિકરાળ આગ લાગી। આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા નીકળી ગયા। દૂર દૂરથી પણ રિફાઇનરીમાં લાગેલી આગનો ધુમાડો જોવા મળ્યો। બ્લાસ્ટ બાદ આગ લાગતા આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। બ્લાસ્ટ થતાં આસપાસમાં રહેતા લોકોની ઘરની બહાર દોડી ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા। IOCLના કંપનીમાં બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારની ધરતી ધ્રુજી ગઈ હતી। રિફાઇનરીમાં લાગેલી આગ વખતે ભયંકર બ્લાસ્ટ થયો। બ્લાસ્ટના કારણે આજુબાજુની ઓફિસના કાચ પણ તૂટી ગયા। રિફાઇનરીમાં પાર્ક કરેલી અનેક ટ્રક, કારના કાચ તૂટી ગયા। કેટલાક ઘાયલ કર્મચારીઓને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, તો કંપનીના અન્ય કર્મચારીઓને છોડી દેવામાં આવ્યા છે। સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઘટના સ્થળે પહોંચીને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। જે લોકો ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ સાથે આવનારા સમયમાં ફરી આવી ઘટના ન બને તે માટે રિફાઇનરી અને ફાયરના અધિકારીઓ સાથે એક મીટિંગ કરવામાં આવશે અને તેના માટે ચોક્કસ પગલાં લેવામાં આવશે। કચ્છના માનકુવામાં ભંગારવાડામાં ભીષણ આગ લાગી, મોટા પાયે સામાન બળીને ખાખ। ભચાઉની ભાગોળે કેમિકલ ફેક્ટરી નજીક આવેલા ભંગારના વાડામાં વિકરાળ આગ ભભૂકી। માનકુવા પાસેના ભંગારના વાડામાં આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ। કોઈ કંઈ વિચારીએ પહેલા તો આગે વિકરાળ રૂપ ધારણ કર્યું અને સમગ્ર ગોડાઉનમાં ફેલાઈ ગઈ આગ। દ્રશ્યમાં જોઈ શકાય છે કે સમગ્ર ગોડાઉન આગના હવાલે થઈ ગયું છે। આગ લાગ્યાની જાણ થતાં ભુજ ફાયર વિભાગને થતાં પ્રથમ મિની વોટર બાઉઝર ઘટના સ્થળે પહોંચી હતી। ફાયરની ટીમે આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। જો કે આગ એટલી હદે ભીષણ હતી કે ફાયરની ટીમ માટે આગ પર કાબુ મેળવવો આસાન ન હતો। આગને કાબૂમાં લેવા ફાયરના 3 વોટર બાઉઝરને 30,000 લીટર પાણીનો ઉપયોગ કરવો પડ્યો। 4 કલાકની ભારે જહેમત બાદ આખરે આગ અન્ય સ્થળે ફેલાતી અટકી ગઈ હતી। જે દરમિયાન આગના કારણે ભંગારના વાડામાં પડેલો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો। મહત્વનું છે કે કચ્છમાં ઠેર ઠેર હાઈવે અને જાહેર માર્ગો ઉપર નાના મોટા ભંગારના વાડાઓ બે રોકટોક ધમધમી રહ્યા છે। ભંગારના વાડાઓમાં અવારનવાર ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જતી હોય છે। ત્યારે આ પ્રકારના ભંગારના વાડાઓ ઉપર તંત્ર દ્વારા ફાયર સેફટીના નિયમની અમલવારી કરાવાય તેવી લોકમાંગ ઉઠી છે। ચોર સમજી યુવક પર કરી દંડાવાળી સુરતમાં બનેલી ઘટના CCTVમાં કેદ। સુરતના ડિંડોલી વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવ્યો। જોકે ચોરી કરવા આવેલો આ શખ્સ સ્થાનિકોના હાથે પકડાઈ ગયો। રોષે ભરાયેલા સ્થાનિકોએ તેને મેથી પાક ચખાડ્યો। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે ઓમનગરના લોકોએ એક ચોરને ઝડપી પાડ્યો। રાત્રે 12 વાગ્યા બાદ ઝડપાયેલા ચોરને લોકોએ ઢોર માર માર્યો હોવાની ઘટના બની। ચોરને 4 થી 5 લોકોએ લાકડાના દંડાથી માર માર્યો। જ્યારે ચોર ઝડપાયો ત્યારે લગભગ 20 થી 25 લોકો એકત્રિત થઈ ગયા। જે હાથમાં આવે તેનાથી લોકો ચોરને મારી રહ્યા છે। પ્લાસ્ટિકના બોક્સ અને લાકડાથી સતત ચોરને મારવામાં આવી રહ્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। ચોરના હાથમાં પણ લાકડી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તે પણ બચવા માટે લોકો પર લાકડી વડે હુમલો કરી રહ્યો હતો। આ દરમિયાન લોકોએ પોલીસ PCR વાનને પણ જાણ કરીને ચોરને પોલીસને સોંપી દેવામાં આવ્યો। રાજ્યમાં આજે પણ અકસ્માતોની ઘટના બની। વાપી અને સુરતમાં વાહનો ટકરાયા। વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। પૂર ઝડપે આવતી ટ્રકે કારને દૂર દૂર સુધી ઢસડી હતી, જેના કારણે હાઈવે પર દોડધામ મચી ગઈ હતી। ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો। જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહોતી થઈ। આ તરફ સુરતના પીપલોદ રોડ પર આવેલ BRTS રૂટમાં અકસ્માતની ઘટના બની। પ્રાઇમ માર્કેટ પાસે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા એક કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો, જેમાં કલરકામ કરતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી। અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા। સૂત્રો દ્વારા મળેલી જાણકારી પ્રમાણે આ કારમાં ચાલક નશાની હાલતમાં હોવાની શક્યતાઓ છે। સાથે જ કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી। અકસ્માતને પગલે ગાડીને પણ મોટા પાયે નુકસાન થયું હતું। સમગ્ર મામલે પોલીસે હાલમાં વધુ તપાસ હાથ ધરી છે। સુરત નેશનલ હાઈવે પર કારને અકસ્માત નડ્યો। માંગરોળના પાલોદ ગામ નજીક કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ। અકસ્માત બાદ કારને ઉતરવા માટે ક્રેન બોલાવી પડી હતી। ક્રેનની મદદથી કારની ડિવાઈડ પરથી નીચે ઉતારાઈ હતી। જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો। સુરતમાં વેસુ પોલીસની ઘોર બેદરકારી સામે આવી। પીપલોદ વિસ્તારમાં અકસ્માતની ઘટનામાં કારમાંથી દારૂની બોટલ મળવા છતાં કાર્યવાહી પોલીસે ન કરી। રાત્રિના સમયે પીપલોદ પ્રાઇમ માર્કેટ પાસે અકસ્માતની ઘટના બની હતી, જેમાં કાર ચાલકે રોડ પર કલરકામ કરતા વ્યક્તિને અડફેટે લીધો હતો। ઘટના બાદ આ કાર ચાલકને ટોળાએ પકડી વેસુ પોલીસને સોંપવા છતાં કોઈ કાર્યવાહી ન કરી। વેસુ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ગુનો દાખલ પણ કર્યો। પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ખૂંખાર દીપડાએ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાયો। મારણ કરતા પશુપાલકોમાં ડરનો માહોલ। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં લોહી તરસ્યા દીપડાએ રીતસરનો આતંક મચાવ્યો। છેલ્લા 4 મહિનામાં સુરતના માંડવી, બારડોલી, મહુવા સહિતના વિસ્તારોમાં આદમખોર દીપડાએ 3 થી 4 લોકો પર હુમલો કર્યો।
માંડવી તાલુકામાં ખૂંખાર દીપડાની દહેશતથી મુંજલાવ ગામ ફફડી ઉઠ્યું છે. સાંજ પડે ને ગામમાં દીપડાનો આતંક શરૂ થઈ જાય છે. સ્થિતિ એટલી હદે ડરામણી છે કે મુંજલાવ ગામમાં રહીશો મશાલ અને લાકડા લઈને ગામમાં ફેરી ફરવા મજબૂર બન્યા છે. મુંજલાવ ગામમાં પશુઓ તેમજ મરઘા બકરા પણ સુરક્ષિત નથી રહ્યા. વારંવાર દીપડાના હુમલા વધતા પશુપાલકોની ઊંઘ પણ હરામ થઈ ગઈ છે. મુંજલાવ ગામના બાળકો દિવસના પણ ગામમાં રમી શકતા નથી. બીજી તરફ ખેડૂતો ખેતીના કામ માટે ખેતરમાં જતા પણ ડર અનુભવી રહ્યા છે. દિવસ દરમિયાન પણ દીપડો ગામમાં આંટાફેરા મારતો હોય એવા દ્રશ્યો સામે આવી ચૂક્યા છે. ગ્રામના સરપંચે વન વિભાગને અનેક વખત લેખિત તેમજ મૌખિક ફરિયાદ કરવા છતાં વન વિભાગના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. વન વિભાગ માત્ર પાંજરા મૂકીને ચાલ્યા જાય છે. પાંજરામાં મારણ પણ ગ્રામજનોએ મૂકવું પડે છે. પાંજરા મૂક્યા બાદ વન વિભાગનો એક પણ કર્મચારી ગામમાં ફરકતા પણ ન હોવાનો ગ્રામજનોનો દાવો છે. 12 સાવજ એક સાથે શિકારની શોધમાં નીકળ્યા. અમરેલીના કોવાયા ગામ નજીકનો વિડીયો વાયરલ. રાજુલાના કોવાયા ગામમાં એક સામટા 12 સાવજનું એક ટોળું કેમેરામાં કેદ થયું. કોવાયા ગામ નજીક આવેલ પાવર પ્લાન્ટ કંપની સામે સાવજો પોતાની મસ્તીમાં ઘૂમી રહ્યા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એક અનુમાન પ્રમાણે આ સિંહોનું ટોળું શિકારની શોધમાં આમ તેમ ફરી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. સિંહ બાળ અને સિંહ સિંહણ એમ આખો પરિવાર રસ્તા પર આંટા મારતો હોય એવા દ્રશ્યો કેદ થયા. સ્થાનિક દ્વારા આ અદ્ભુત નજારાનો વિડીયો ઉતારીને વાયરલ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયગાળાથી અમરેલી પંથકમાં સિંહોની અવરજવર વધી છે. ખાસ કરીને દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારો તથા ઔદ્યોગિક વિસ્તારોમાં સિંહો વસવાટ કરવા લાગ્યા છે. વાવ વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત. હવે 13 તારીખે થશે પેટા ચૂંટણીનું મતદાન. વાવ પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત. 13 તારીખે યોજાશે ચૂંટણી. વાવમાં જામશે ત્રિપાંખીયો જંગ. વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને આડે હવે એક જ દિવસ બાકી છે. વાવ બેઠક પર 13મી નવેમ્બર અને બુધવારના રોજ ચૂંટણી છે, જે અંતર્ગત આજે સાંજે 5 વાગ્યા બાદ ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયા. હવે આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ જ નહીં પરંતુ અપક્ષ ઉમેદવાર માટે પણ વટનો સવાલ થઈ ગઈ છે. આ વખતે વાવની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે. 13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થશે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ટક્કર થશે. ભાજપે વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે, તો અપક્ષમાંથી માવજી પટેલ બંને ઉમેદવારોને ટક્કર આપશે. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા વધુમાં વધુ મતદારો સુધી પહોંચવાના ત્રણેય ઉમેદવારોએ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવ્યું. પ્રચાર પ્રસારની અંતિમ ઘડીઓમાં ભાજપ ઉમેદવાર સ્વરૂપજી વાવ અને ભાભરની બજારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યા. બીજી બાજુ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત ડોર ટુ ડોર પ્રચારની સાથે ખાટલા બેઠક થકી અંતિમ ઘડીઓમાં લોકોને મળવાનો પ્રયાસ કર્યો, તો અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ ખાટલા બેઠકો થકી મતદારને મનાવવા પ્રયાસ કર્યા. મહત્વનું છે કે વાવ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જીત મેળવીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમના ધારાસભ્ય પદેથી રાજીનામાને કારણે વાવની બેઠક ખાલી પડી છે, જેથી તે બેઠક પર હાલ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વડનો સવાલ બની ચૂકેલી વાવ પેટા ચૂંટણી માટે અંતિમ ઘડીએ પૂરજોશમાં પ્રચાર થયો અને જીતના દાવા પણ કર્યા. વાવની ચૂંટણીનું પરિણામ શું આવશે એ તો ઈવીએમ ખુલશે ત્યારે જ ખબર પડશે. પણ 16.9% મત ધરાવતી ચૌધરી મત બેંકને લઈને ચૌધરી આગેવાનો વચ્ચે શાબ્દિક જંગ ખેલાયો. પ્રચાર દરમિયાન માવજી પટેલની ફટકાબાજીથી લાગતું હતું કે ચૌધરી સમાજ એકતરફી માવજી પટેલ તરફ રહી શકે છે. જો કે રવિવારની રાત્રે જે રીતે શંકર ચૌધરીએ માવજી પટેલ સહિતના તેમના સાથીદારો પર પ્રહાર ઝીક્યા એ સાંભળ્યા બાદ ચૌધરી મતદારોમાં બે ફાંટા પડી જવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રવિવારની રાત બાદ ભાજપ નેતાઓ ગેલમાં આવી ગયા છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે જાણે વટનો સવાલ બની ગઈ છે. બંને પક્ષના ધુરંધરોએ વાવ વિધાનસભા મતવિસ્તારને ખૂંદી નાખ્યો. અંતિમ ઘડીના પ્રચારમાં ભાજપે પણ જોર બતાવ્યું. સ્વરૂપજી ઠાકોરના સમર્થનમાં રોડ શો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. વાવ પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ જોરશોરથી પ્રચાર કરી પોતાના ઉમેદવારને જીતાડવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીને કોંગ્રેસના વાવ સીટના પ્રભારી ચંદનજી ઠાકોરે જણાવ્યું કે વાવ વિધાનસભામાં મતદારોનું મૂળ કોંગ્રેસ સાથે છે. તમામ સમાજનું કોંગ્રેસને સમર્થન મળી રહ્યું છે. તેઓએ દાવો કર્યો કે ગુલાબસિંહ ખૂબ સારા મતે જીતી વિધાનસભામાં પહોંચશે. વાવ ચૂંટણીના ચોંકાવનારા સમાચાર. અચાનક ભાજપ કાર્યાલયે પહોંચ્યા ગેનીબેન. વાવ બેઠકની પેટા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ચોંકાવનારા દ્રશ્યો સર્જાયા. ગુલાબસિંહ માટે ભાભરમાં પ્રચાર કરવા નીકળેલા ગેનીબેન ઠાકોર અચાનક જ ભાજપના કાર્યાલયે પહોંચી ગયા અને વિજાપુરના ધારાસભ્ય અને ભાજપના નેતા સીજે ચાવડાને ભેટી પડ્યા. આ જોઈને પહેલા તો સૌ કોઈ ચોંકી ઉઠ્યા.
ગેનીબેન ઠાકોરે તરત જ પોતાના હાથમાં રહેલું ગુલાબ સીજે ચાવડા, રાજ્યસભા સાંસદ મયંક નાયક તથા ભાજપના અન્ય નેતાઓને આપ્યા. ગેનીબેનની સાથે ગુલાબસિંહ રાજપૂત અને કોંગ્રેસના અન્ય કાર્યકરો પણ ભાજપ કાર્યાલયની અંદર પહોંચી ગયા અને ગુલાબસિંહને મત આપવા માટે અપીલ કરી. ગુલાબસિંહ રાજપૂતે પણ ભાજપના નેતાઓના હાથમાં ગુલાબ પકડાવી લીધું. લોકશાહીને શોભે અને તંદુરસ્ત રાજકીય હરીફાઈને પ્રેરે એવા દ્રશ્યો ખરેખર પ્રશંસનીય છે. સીજે ચાવડા એક સમયે કોંગ્રેસમાં હતા, પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા જ તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો અને ફરીથી વિજાપુરથી ધારાસભ્ય બન્યા. ગેનીબેન ઠાકોર તથા બળદેવજી ઠાકોરના તેઓ જૂના મિત્ર પણ છે. ગુલાબસિંહની જીત માટે આપ્યા ગુલાબના ફૂલ. કોંગ્રેસે છેલ્લા દિવસે પૂરજોશમાં પ્રચાર કર્યો. વાવ પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા, પરંતુ ઉમેદવારોએ મતદારોને રીઝવવાની કોઈ કસર બાકી ન રાખી. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ ત્રણેય પક્ષના નેતાઓ પોતાની જીત માટે મતદારોને અલગ અલગ રીતે રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસ તરફી મતદાન થાય તે માટે નવતર પ્રયોગ કર્યો. ભાભરની બજારોમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર, કલોલના પૂર્વ ધારાસભ્ય બળવંતજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાના પ્રચારમાં સવારથી જોડાયા હતા. ખાસ કરીને આજે ભાભરની બજારમાં ગુલાબસિંહ રાજપૂતે ગુલાબ આપી લોકો પાસે કોંગ્રેસ પક્ષમાં મત આપવા માટે અપીલ કરી હતી. ભાભરની બજારમાં નાના વેપારીઓથી માંડી સૌ ધંધા રોજગાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓને ગુલાબસિંહ રાજપૂત દ્વારા ગુલાબ આપે કોંગ્રેસ પક્ષમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. હવે દ્વારકાના દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. ભૂમાફિયાઓ સામે તંત્રની લાલાક. દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. ખંભાળિયા જામનગર હાઈવે પરની ગેરકાયદે હોટલ તોડી પડાય. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર સરકારી જમીનો પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું અને હોટલો ખડકી દેવાય. આ જમીનો સરકારી જમીન હતી જે નેશનલ હાઈવે પર આવેલી હતી. ત્યારે આ ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરીને અગાઉ નોટિસ આપી હતી, પરંતુ આ જગ્યાઓ નોટિસનો સમયગાળો પૂર્ણ થાય ત્યાં સુધીમાં ખાલી ન કરાતા એક્શન લેવાયા હતા. તંત્ર દ્વારા આ તમામ ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ડિમોલિશનની કામગીરી દરમિયાન ખંભાળિયાના મામલતદાર, પ્રાંત અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે હાજર રહ્યો હતો. રાજ્યમાં આપઘાતની ઘટનાઓ વધી. વડોદરામાં મહિલાએ 7મા માળેથી છલાંગ લગાવી તો ભાવનગરમાં મિની બસમાં ગળાફાંસો ખાધો. વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક મહિલાએ 7મા માળેથી જંપ લાવીને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ. જમવા બાબતે તકરાર થતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ છે. એપાર્ટમેન્ટના 7મા માળેથી મહિલા કૂદીને આપઘાત કરતી હોય તેવા સીસીટીવી જોવા મળ્યા. પોતાના ઘરેથી 850 મીટર દૂર જઈ શ્રીકુંજ હાઇટ્સ બિલ્ડિંગના 7મા માળેથી કૂદીને આપઘાત કરી લીધો. પરણિત સવારે ઘરેથી કોઈને કયા વગર નીકળી ગઈ હતી. આ તરફ ભાવનગરના નિર્મળનગર પાસે પાર્ક કરેલી મિની બસમાં ગળાફાંસો ખાઈ આપઘાતની ઘટના બની. બોટાદના ગઢડા હરિપરમાં રહેતા વ્યક્તિએ ભાવનગર શહેરમાં આત્મહત્યા કરી લીધી. ભાવનગરથી ધોળા રૂટ ઉપર ચાલતી અને રાત્રે પાર્ક કરેલી મિની બસમાં ગળાફાંસો ખાઈ લીધો. શહેરના વિઠ્ઠલવાડી પાસે આવેલ ખાનગી ટ્રાવેલ્સ બસની અંદર જ આત્મહત્યા કરેલ હાલતમાં શંકાસ્પદ લાશ મળી આવી હતી. પોતાના પરિવારને મળવા માટે ભાવનગર શહેરમાં આવી રહ્યા હતા, પરંતુ ઘરે નહીં પહોંચતા તેઓની શોધખોળ કરતા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા. સુરતના કાપોદ્રામાં તાપી નદીમાં યુવતીની લાશ મળવા મામલે નવો વળાંક આવ્યો છે. રાત્રિના 3 વાગ્યાના સમય દરમિયાન યુવતી તાપી નદી તરફ જઈ રહી હોય તેવા સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા. યુવતીએ તાપી નદીમાં જંપ લાવી મોતને વહાલું કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. પેનલ પીએમમાં પણ યુવતીનું મોત ડૂબવાથી થયું હોવાનું તારણ છે. યુવતીએ આપઘાત કયા કારણોસર કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ભરૂચના અંકલેશ્વરમાં ઘરમાં લોક થઈ ગયું બાળક. ફાયરની ટીમે દિલધડક રેસ્ક્યુ કર્યું. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. જો તમારા ઘરે નાનું બાળક છે તો તમારે બાળકની હલચલ પર ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે ભરૂચના અંકલેશ્વરમાં વાલીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો બન્યો. અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે 1.5 વર્ષનું બાળક ઘરમાં લોક થઈ જતા પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ. માત્ર 1.5 વર્ષના બાળક ઘરની અંદર હતું અને દરવાજો લોક થઈ ગયો. બાળકે ઘરનો દરવાજો બંધ કરતા ઘરમાં જ 40 મિનિટ સુધી પુરાયું. નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટના 4થા માળે આ ઘટના બની. ઘરમાં બાળક લોક થઈ ગયાની જાણ કરતા ફાયરની ટીમ આવી પહોંચી અને બાળકને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. રેસ્ક્યુ ટીમ માટે બાળકને બહાર કાઢવું પડકારભર્યું હતું, કારણ કે ભયભીત બાળક દરવાજાથી દૂર ન ખસતા દરવાજો તોડવાથી બાળકને ઈજાનો ભય હતો. જોકે બાળકની સલામતી માટે ફાયર બ્રિગેડની ટીમ ટેરેસમાંથી ઉતરવાનું નક્કી કર્યું. फायरिंग टीम ने यह तरकीब काम करी गई और टेरेस पर उतरीने बाळकનું दिलधड़क रेस्क्यू કર્યું. अपने बेडरूम में फंसा रहा था और चारों तरफ से बंद था और रेस्क्यू बहुत ही रिस्की थी. અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યાનો સનસનીખેજ ઘટના. કાર ચાલકે છરીના ઘા ઝીકી વિદ્યાર્થીની હત્યા કરી. અમદાવાદના બોપલમાં માઇકા કોલેજના વિદ્યાર્થીની સામાન્ય વાતમાં છરીના ઘા ઝીકીને કરપીણ હત્યા કરાતા ખળભળાટ મચી ગયો.
આ બનાવની વિગતો એવી છે કે બોપલ નજીક આવેલા માયકા કોલેજનો વિદ્યાર્થી ગઈકાલે રાત્રે કોલેજમાં ઇન્ટરવ્યૂ હોવાથી સૂટ સીવડાવવા માટે બોપલ ગયો હતો. સૂટ સીવડાવતી પરત ફરતી વખતે ત્યારે કારમાં જઈ રહેલ વ્યક્તિ સાથે ટર્નિંગને લઈને તકરાર થઈ ગઈ. આ બાબતને લઈને કારમાં સવાર વ્યક્તિએ માયકાના વિદ્યાર્થી પર છરીના ઘા ઝીકીને કરપીણ હત્યા કરી નાખી. હત્યા કરીને હત્યારો ફરાર થઈ ગયો. પોલીસે એફએસએલની મદદ લઈ ઘટના સ્થળેથી સેમ્પલ લીધા છે. બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની થયેલી હત્યા અંગે બોપલ પોલીસે સીસીટીવીના આધારે હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. માયકાનો મૃતક વિદ્યાર્થી મૂળ ઉત્તર પ્રદેશનો મેરઠનો રહેવાસી છે, જેનું નામ પ્રિયાંશુ જૈન હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. 10 કિલોમીટર સુધી સર્જાયો ટ્રાફિક જામ. કચ્છના સામખિયાળી આડેસર હાઈવે પર ટ્રાફિક જામ. 10 કિલોમીટર સુધી વાહનોના થપ્પે થપ્પા ખડકાયા, કારણ કે અહીં સર્જાયો છે લાંબો ટ્રાફિક જામ. કચ્છના સામખિયાળી આડેસર હાઈવે પર ટ્રાફિક જામથી વાહન ચાલકો હેરાન પરેશાન થયા. સામખિયાળી આડેસર હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. મેવાસીથી ચિત્રોડ સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. નેશનલ હાઈવે પર 10 કિલોમીટર સુધી વાહનોના થપ્પે થપ્પા લાગેલા જોવા મળ્યા. મળતી વિગતો પ્રમાણે નેશનલ હાઈવે પર એક કન્ટેનર પલટી મારી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટ્રાફિક જામ થવાના કારણે નાના વાહન ચાલકો અને લોડેડ ટ્રકો અટવાયા છે. દિવાળીના વેકેશન દરમિયાન અવરજવર કરી રહેલા મુસાફરોને પણ આ ટ્રાફિક જામના કારણે કલાકો સુધી રાહ જોવી પડી હતી. સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ. મુખ્યમંત્રીએ હિંમતનગર એપીએમસી ખાતેથી પ્રારંભ કરાવ્યો. ખેડૂતોને મળ્યો સરકારનો ટેકો. હિંમતનગરથી સીએમ ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કરાવ્યો. આ સાથે જ રાજ્યમાં 160થી વધુ ખરીદ કેન્દ્રો આજથી શરૂ થયા. ચાલુ વર્ષે રાજ્યમાં ખેડૂતો દ્વારા મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે ખેડૂતોને મગફળીનું ઉત્પાદન પણ ખેડૂતોને સારું એવું મળી રહ્યું છે. જો કે યોગ્ય પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવથી ખેડૂતોની ખરીદીની શરૂઆત કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલે હિંમતનગરના કોટન માર્કેટ યાર્ડ ખાતેથી મગફળીની ટેકાના ભાવથી ખરીદીની શરૂઆત કરાવી. રાજ્યભરમાંથી 3,29,552 ખેડૂતોએ ટેકાના ભાવથી મગફળીનું વેચાણ કરાવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું. રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી પ્રતિમણના 1,356 રૂપિયાના ભાવથી ખરીદી કરશે અને આગામી સમયમાં ખેડૂતોને પડખે રાજ્ય સરકાર ઊભી રહેશે તેવી ખાતરી પણ આપી હતી. ખેડૂતોની આર્થિક સદ્ધરતા કાયમી બની રહે તે માટે પણ રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાની વાત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ અને જામનગર માર્કેટયાર્ડમાં મગફળી વેચવા ખેડૂતો ઉમટ્યા. માર્કેટયાર્ડ બહાર વાહનોની લાંબી કતાર લાગી. રાજ્યભરમાં આજથી ટેકાના ભાવે મગફળી સહિતના પાકોની ખરીદી શરૂ કરાઈ. ત્યારે રાજકોટમાં ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીન સહિતની જણસીની ખરીદીની શરૂઆત કરાઈ. ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીના પ્રતિ 20 કિલો રૂપિયા 1,356 જાહેર કરવામાં આવ્યા. ત્યારે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે લોધિકા, પોટડા, સાંગાણી સહિત રાજકોટના વિવિધ તાલુકાના ખેડૂતો મગફળી વેચવા માટે ઉમટ્યા છે. ઓપન માર્કેટમાં ખેડૂતોને મગફળીના 200 રૂપિયા સુધીના ભાવ મળે છે, જેની સરખામણીએ સરકાર દ્વારા રૂપિયા 1,356નો ભાવ જાહેર કરતા ખેડૂતો હાલ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માર્કેટયાર્ડમાં પહોંચ્યા હતા. આ તરફ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે ખેડૂતોની લાંબી લાઈનો લાગી. ગઈકાલ રાતથી જ ખેડૂતોએ યાર્ડ બહાર લાંબી કતાર લગાવી. 900 જેટલી મગફળીની જણસ ભરી યાર્ડ બહાર ગાડીઓના થપ્પે થપ્પા લાગી ગયા. 66 અને 9 નંબરની મગફળીના સારા ભાવ મળતા જામનગર તરફ અન્ય જિલ્લાના ખેડૂતો પણ વળ્યા છે. વહેલી સવારે પણ 2 થી 3 કિલોમીટર લાંબી મગફળીના વાહનોની કતારો રસ્તા ઉપર જોવા મળી હતી. ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડશે. 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. સામાન્ય રીતે દિવાળી જાય એટલે ગુજરાતમાં ઠંડક શરૂ થઈ જતી હોય છે, પરંતુ આ વખતનો શિયાળો થોડો મોડો હોય તેવું લાગી રહ્યું છે. નવેમ્બર મહિનાના 11 દિવસ બાદ પણ ગુજરાતમાં ઠંડક નથી લાગી રહી. હજી લોકો એસી અને કુલરના સહારે દિવસો કાઢી રહ્યા છે. ત્યારે અમદાવાદના હવામાન વિભાગે ગુજરાતમાં રવિવાર સુધી કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી આપી, જેમાં તેમણે ઠંડી અને તાપમાન અંગેનું પૂર્વાનુમાન જણાવ્યું. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસની આજની આગાહીમાં જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. 4 થી 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાનું અનુમાન આપવામાં નથી આવ્યું. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. A.K. દાસે રાજ્યના મહત્તમ તાપમાન અંગે જણાવ્યું કે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37.9 ડિગ્રી નોંધાયું. છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું છે. જૂનાગઢમાં એક દિવસ પહેલા શરૂ કરાયેલી લીલી પરિક્રમા યાત્રિકોના ધસારો જોતા તંત્રએ રૂટના દરવાજા ખોલ્યા. જય ગિરનારીના નાદ સાથે ગુંજી ઉઠ્યો ગરવો ગઢ ગિરનાર, કારણ કે એક દિવસ પહેલા જ પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો. કારતક સુદ 11 થી પૂનમ સુધીની ચાલતી આ ગિરનારની લીલી પરિક્રમામાં હૈયેથી હૈયું દળાય તેટલી માનવ મેદની ઉમટી રહી છે. આમ તો આ ગિરનારની લીલી પરિક્રમા આવતીકાલે એટલે કે કારતક સુદ 11 થી શરૂ થતી હોય છે.
આ પરિક્રમાને માણવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓએ 2 દિવસ પહેલા જ આવવાની શરૂઆત કરી દીધી છે, જેથી પ્રવાસીઓના ધસારાને જોતા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને પરિક્રમામાં પ્રવેશ આપવાનું 1 દિવસ પહેલા શરૂ કરવામાં આવ્યું છે. સવારથી જ 25,000થી વધુ પરિક્રમા માટે આવેલા શ્રદ્ધાળુઓ ઇટવા ગેટથી પ્રવેશ લીધો હતો અને જય ગિરનારીના નાદ સાથે સૌ કોઈ પરિક્રમાના રૂટ પર ગિરનારની આરાધના કરવા માટે રવાના થયા હતા. મહત્વનું છે કે ગિરનારની 36 કિલોમીટરની આ લીલી પરિક્રમાનું ખાસ મહત્વ જોવા મળે છે. અહીં લાખોની સંખ્યામાં લોકો ભક્તિમાં લીન થઈ જાય છે. જણાવી દઈએ કે ગિરનારની પ્રદક્ષિણા કરવા માટે સમગ્ર ગુજરાત સહિત દેશમાંથી લોકો ઉમટી પડતા હોય છે. અહીં આવનાર યાત્રિકોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પીવાના પાણી માટે અલગ અલગ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે. આ સાથે જે પણ અશક્ત વૃદ્ધ હોય તેમને લાકડી આપવામાં આવી રહી છે. કોઈ પણ વ્યક્તિ અંદર પ્લાસ્ટિક લઈને ન જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી વર્ચ્યુઅલી જોડાયા પ્રધાનમંત્રી મોદી. કહ્યું, દેશના ભાગલા પાડનાર તાકાતને નિષ્ફળ બનાવવી પડશે. વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. લાખોની સંખ્યામાં હરિભક્તો વડતાલ ધામમાં આવે છે અને કાર્તિક સમૈયામાં સહભાગી થઈ રહ્યા છે. દેશ વિદેશના પણ ભક્તો ઉમટી રહ્યા છે. આ મહોત્સવ દરમિયાન પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાયા. મંદિરના કોઠારી સંત વલ્લભ સ્વામીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે કેટલાક લોકો સમાજને જાતિ, ધર્મ, સ્ત્રી, પુરુષના નામે અલગ કરવાની કોશિશ કરી રહ્યા છે. આપણે સાથે મળીને આવા કારનામાને પરાજિત કરવા પડશે. મહોત્સવમાં આવતા હરિભક્તોને દરરોજ 10 ટન શેરડીનો રસ પ્રસાદી રૂપે પીરસાય છે. ત્યારે વડતાલ મંદિર બોર્ડ દ્વારા દ્વિશતાબ્દી મહોત્સવમાં આવતા ભક્તો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. શુદ્ધ ઘી, સિંગતેલ અને લાકડા પર ભોજન બનાવવામાં આવે છે. ઉત્સવ ગ્રાઉન્ડમાં 15થી વધુ ડોમમાં લાખો લોકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. 15 ડોમમાં એક સાથે 45,000 ભક્તો ભોજનનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો સ્વયંસેવકો પણ વિવિધ પ્રકારની સેવાઓમાં જોડાય છે. 3,000 લોકો માઇક્રો મેનેજમેન્ટ કરે છે. તમામ સેવકો રાત દિવસ સેવા કરે છે. દ્વિશતાબ્દી મહોત્સવ માટે 17 દેશના હરિભક્તો વડતાલને આંગણે. એનઆરઆઈ માટે કરાઈ તપાસ વ્યવસ્થા. ખાસ ભક્તો માટે રસોડા ધમધમ્યા. વડતાલમાં યોજાઈ રહેલા મહોત્સવમાં શુદ્ધ અને સાત્વિક ભોજન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. રોજે રોજ 5,000 કિલો લોટમાંથી ચૂલા પર રસોઈ બને છે અને આ માટે મોટા રસોડા પણ ધમધમી રહ્યા છે. મોટા તપેલામાં દાળ અને ભાત તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત દરરોજ 10,000 કિલો દાળ તૈયાર કરવામાં આવે છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે હજારો ભક્તો માટે રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે. 1200થી વધુ મહિલાઓ અલગ અલગ શિફ્ટમાં ભોજન પ્રસાદની તૈયારીઓમાં લાગી છે. 3 જગ્યાએ અલગ અલગ ભોજનની વ્યવસ્થામાં રોજ 3.5 લાખથી વધુ ભક્તો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. વૃદ્ધો, વીવીઆઈપી માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. વિશ્વ પ્રસિદ્ધ વડતાલ ધામમાં દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે 10,000 જેટલા હરિભક્તો હાલ વડતાલ આવી પહોંચ્યા હતા. આ હરિભક્તો ઓસ્ટ્રેલિયા, દુબઈ, હોંગકોંગ, કેનેડા, અબુધાબી જેવા 17 દેશમાંથી મહોત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા. આ હરિભક્તો માટે મંદિર વ્યવસ્થાપન ટ્રસ્ટ દ્વારા ઉતારાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વેલકમ ડોમમાં એનઆરઆઈ માટે રજીસ્ટ્રેશનની વ્યવસ્થા જોવા મળી. યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ખીડિયારું ઉભરાયું. પદયાત્રીઓ 52 ગજની ધજા લઈને પહોંચ્યા. શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. કાર્તકી પૂનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરમાં પદયાત્રીઓનો ધસારો વધી રહ્યો છે. આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. શ્રદ્ધાળુઓ નાની મોટી અનેક ધજાઓ મંદિરના શિખરે ચઢાવવા માટે લઈને પહોંચ્યા. ત્યારે અમદાવાદનો એક સંઘ પણ 170 કિલોમીટરની પદયાત્રા કરી અંબાજીમાં 52 ગજની 2 ધજાઓ લઈને પહોંચ્યા. આ સંઘમાં 45થી 50 જેટલા મહિલા અને પુરુષો જોડાયા હતા. આજે અંબાજી મંદિરમાં સંઘ દ્વારા ધજા ચડાવવામાં આવી હતી અને પોતાની રાખેલી બાધા માનતા પૂર્ણ થતા સામૂહિક રીતે અંબાજી મંદિરે ધજા લઈને દર્શને પહોંચ્યા હતા. મહત્વનું છે કે હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી ઉમટી રહ્યા છે. અંબાજી મંદિર પરિસર પણ બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે. સમગ્ર મંદિર પરિસર યાત્રિકોથી ઉભરાઈ ગયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. જોકે શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે નવા વર્ષની શરૂઆત થયા બાદ આ કાર્તકી પૂનમે દર્શન કરી પોતાના નવા ધંધા અને પેઢીના મુહૂર્ત કરશે. આમ તો લોકોએ મહત્તમ લાભ પાચમે વેપાર ધંધાના મુહૂર્ત કર્યા હતા, પણ જે લોકો લાંબી ટૂરમાં હતા તેઓ આ પૂનમે શક્તિપીઠમાં દર્શન કરી પોતાના ધંધા રોજગાર શરૂ કરશે. મેટ્રો સ્ટેશન પર લિફ્ટ બંધ હોવાથી પ્રવાસીઓ પરેશાન. અમદાવાદના ગુરુકુળમાં લોકોને હાલાકી. સામાન લઈને ચડવા ઉતરવામાં તકલીફ પડે છે. વૃદ્ધ લોકોને ખૂબ મુશ્કેલી પડે છે. 3 મહિનાથી લિફ્ટ બંધ છે. આ શબ્દો અમદાવાદના ગુરુકુળ મેટ્રો સ્ટેશન પર અવરજવર કરતા મુસાફરોના છે.
અમદાવાદમાં ગુરુકુળ મેટ્રો સ્ટેશન પર લિફ્ટ બંધ હાલતમાં જોવા મળી રહી છે. લિફ્ટ બંધ હોવાથી મેટ્રોમાં મુસાફરી કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા. છેલ્લા 3 મહિનાથી લિફ્ટ બંધ હોવાથી લોકો પોતાના સુટકેસ સહિતના વજનદાર સામાન સાથે લિફ્ટની સીડી ચડવા ઉતરવા મજબૂર બન્યા છે. મહત્વનું છે કે ખાસ કરીને લિફ્ટ બંધ હોવાથી વૃદ્ધોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વૃદ્ધો લિફ્ટ બંધ હોવાને કારણે માંડ સીડી ઉતરે છે. બીજી તરફ આ ગુરુકુળ મેટ્રો સ્ટેશન પર લિફ્ટ બંધ હોવાથી વાહનોનો ખડકલો કરી દેવાયો છે. ત્યારે વહેલી તકે લિફ્ટ શરૂ કરવાની માંગ મુસાફરોએ કરી છે. અમદાવાદમાં વગર વરસાદે જળબંબાકાર અને એ પણ ગટરના પાણી પર ઉભરાયા. અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારના રહીશો ગટરના પાણીની સમસ્યાથી પરેશાન. સુંદરમ આવાસ યોજનાના રહીશો છેલ્લા 15 દિવસથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સાથે સ્થાનિકોને પીવા માટેનું પાણી પણ નથી મળતું. પીવાના પાણી માટે ટેન્કરો મંગાવી રહ્યા છે. વારંવાર ગટરના પાણી ઉભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે રોગચાળો વકરી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્રને અનેક રજૂઆતો કરી છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ. અધિકારીઓ વાતને અવગણી રહ્યા છે. અધિકારીઓ કામ થશે તો થશે એવો ઉડાઉ જવાબ આપી રહ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ઘણા સમયથી અહીં ગટર ઉભરાવવાની સમસ્યા છે, જેનું નિરાકરણ કરવા સુંદરમ આવાસના લોકો માંગ કરી રહ્યા છે. મહેસાણામાં બનેલા અનોખા મોલની વાત. અહીં કપડાં અને કરિયાણા નહીં, ઓક્સિજનનો મોલ બન્યો છે. સામાન્ય રીતે તમે કાપડનો કે કરિયાણાનો મોલ જોયો હશે, પરંતુ ઉત્તર ગુજરાતમાં એક અનોખો મોલ આકાર પામ્યો છે. આ મોલમાં કપડાં કે કરિયાણું નહીં, પરંતુ 24 કલાક ઓક્સિજન આપતા છોડ મળે છે. આપણે અત્યાર સુધી કાપડના કે કરિયાણાનું વેચાણ કરતા જ મોલ જોયા હશે, પરંતુ મહેસાણાના વિજાપુર હિંમતનગર ખાતે અનોખો મોલ આકાર પામ્યો છે. આ હાઈવે પર આવેલા તિરુપતિ ઋષિવન ખાતે ઓક્સિજન મોલ બનાવવામાં આવ્યો છે, જ્યાં તમને 24 કલાક ઓક્સિજન આપે તેવા છોડ મળે છે. સાથે જ અન્ય નેચરલ આઇટમ્સ પણ ખરીદી શકો છો. મહત્વનું છે કે કોરોના કાળમાં આપણે બધા જ ઓક્સિજનનું જીવનમાં કેટલું મહત્વ છે તેના વિશે સમજ્યા. ત્યારે હવે આ અનોખો ઓક્સિજન મોલ શરૂ થતા અમદાવાદ તથા આસપાસના લોકો મોટી સંખ્યામાં વિવિધ નેચરલ ચીજવસ્તુઓની ખરીદી માટે ઉમટી રહ્યા છે. મહેસાણાના ઊંઝામાં અનોખી પિતૃપોથીનું આયોજન. 72 પેઢીના પિતૃઓના નામ વાંચન કરાયા. લોકો હવે પોતાનું કલ્ચર ભૂલી પશ્ચિમી જીવનશૈલીને અપનાવી રહ્યા છે. ત્યારે ઊંઝામાં અનોખી પિતૃપોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. પાટીદાર સમાજના ગોદડ શાખાના કુટુંબીજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં પરિવાર સાથે બેસી 72 પેઢીના પિતૃઓના નામ વાંચન કરાયા. પહેલા મોટાભાગના સમાજની એક જ વંશાવલી હતી. જેમ જેમ પરિવારમાં નવા સભ્યો ઉમેરો થતો જાય તેમ તેમ આ વંશાવલીમાં નવા સભ્યોનો ઉમેરો કરવામાં આવતો, જેથી આગળની પેઢી જાણી શકે કે તેમના પૂર્વજો કોણ હતા અને તેઓ ક્યાંથી આવ્યા હતા, તેમજ તેમનો ઇતિહાસ શું હતો. પરંતુ સમય જતાં આ સિલસિલો અટકી ગયો, પરંતુ આજે ઊંઝા ખાતે તેને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વંશાવલીનો મહિમા મેળવી લોકોએ ધન્યતા અનુભવી. વંશાવલીથી પોતાની અસ્મિતા ઉજાગર કરવાની તક સાંપડી અને દરેક સમાજ અને પોતાના પિતૃપુરાણથી જોડાય તેવો મેસેજ આપવામાં આવ્યો. ગાંધીનગર સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે BAPS સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે શ્રી નીલકંઠ વર્ણી મહારાજની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રી નીલકંઠ વર્ણી મહારાજની 49 ફૂટ ઊંચી ભવ્ય અને અપૂર્વ ધાતુની મૂર્તિનું વેદોક્ત પ્રતિષ્ઠા કરવામાં આવી. 1550 જેટલા હરિભક્તો સ્વામિનારાયણ વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં જોડાયા. ભરૂચના જાડેશ્વર ચોકડીથી તાવરા સુધીનો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે. ખરાબ રસ્તા અને ધૂળની ડમરીથી લોકો પરેશાન બન્યા છે. ભરૂચમાં શુક્લતીર્થની જાત્રા પહેલા પણ જાડેશ્વર ચોકડીથી તવારા સુધીનો 4 કિલોમીટરનો રસ્તો બિસ્માર હોવાથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 20 કરોડના ખર્ચે નવો રસ્તો બનવાનું કામ મંદ ગતિએ ચાલી રહ્યું છે. નવા માર્ગ નિર્માણનું કાર્ય પણ શરૂઆતથી વિવાદમાં રહ્યું છે. રસ્તાની આસપાસ આવેલા ઘટાદાર વૃક્ષો કાપી નાખવામાં આવતા વિરોધ થયો હતો. હાલ તો બિસ્માર રસ્તાને લઈ તવરા ગામના રહેવાસીઓ અને વાહન ચાલકો કંટાળી ચૂક્યા છે અને સ્થાનિક નેતાઓ અને વહીવટીતંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. સાબરકાંઠાના પોળો વિસ્તારમાં ડૂબી જવાથી 2 યુવકના મોત થયા છે. કાર ઊંડા પાણીમાં ખાબકતા કારમાં જ ડૂબવાથી મોત થયા છે. સમગ્ર બનાવ વિજયનગર ઈડર રોડ ઉપરની ઘટના બની છે. મોડી રાત્રે સલુંબર રાજસ્થાનથી અંબાજી તરફ જતા ઘટના બની છે. વિજયનગર પોલો પાસે રેલિંગ તોડી કાર ખાડામાં ખાબકી હતી. વણજ ગામ પાસે કાર રોડની પાસેની પાણી ભરેલી ચોકડીમાં ખાબકેલી જોવા મળી હતી. 2 યુવકોની લાશ સાથે મળી આવી હોવાની પણ જાણકારી છે. 2 યુવકો રાજસ્થાનના સુલુંબરના રહેવાસી છે. લાશ અને કારને ક્રેન દ્વારા બહાર કાઢી વિજયનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આપણું ગુજરાત